નમસ્કાર, ગુજરાતી ખબરોમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે। જો તમે અમારી ચેનલમાં નવા હવ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। તણાવની પરિસ્થિતિના પગલે મુખ્યમંત્રી પટેલે બોલાવી આપાતકાલીન બેઠક। ભારત-પાકિસ્તાન સરહદ પર વધતા તણાવને ધ્યાનમાં લઈને ગુજરાત રાજ્ય સરકાર સક્રિય બની છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો સાથે ઇમરજન્સી ઓપરેશન સેન્ટરથી વિડિયો કોન્ફરન્સ યોજી સંભવિત પરિસ્થિતિ માટેની તૈયારી અંગે સમીક્ષા કરી હતી। આ બેઠકમાં જિલ્લાવાર સ્થિતિની ચર્ચા સાથે ચોક્કસ માર્ગદર્શનો પણ આપવામાં આવ્યા। ગુજરાતને પાકિસ્તાન સાથે 512 કિલોમીટરની જમીન સરહદ છે। કચ્છ, પાટણ અને બનાસકાંઠા જેવા સરહદી જિલ્લાઓમાં આવેલા લગભગ 78 ગામો માટે તંત્રએ વિશેષ તકેદારીના પગલાં શરૂ કરી દીધા છે। સુરક્ષા દળો સહિત બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને આર્મીને એલર્ટ મોડ પર મુકાયા છે। ખાસ કરીને ભુજના ખાવડા વિસ્તારમાં થયેલી ડ્રોન વિસ્ફોટની ઘટનાના પગલે ગૃહ વિભાગે સુરક્ષા વ્યવસ્થાની ફરી સમીક્ષા કરી છે। રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ મોડી રાત્રે ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી વિસ્તૃત સમીક્ષા બેઠક યોજી હતી। તમામ જિલ્લાઓના પ્રશાસનને સતર્ક રહેવા તેમજ તાકીદે જરૂરિયાત મુજબના સંસાધનો ઉપલબ્ધ રાખવા સૂચના આપવામાં આવી છે।